તો ફરી એકવાર ભાવનગરમાં શિક્ષણ જગતને કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો। એક જ મહિનામાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર માર્યાની ઘટના સામે આવી। તળાજાની સમર્પણ વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને ટેસ્ટમાં માર્ક ઓછા આવતા હતા, જેને લઈને શિક્ષકે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પાઇપ વડે ઢોર માર માર્યો, જેના કારણે વિદ્યાર્થીને પીઠ અને હાથ પગ પર ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટના અંગે જાણ થતા વાલીઓ શાળાએ દોડી આવ્યા અને આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી। હજુ થોડા દિવસ પહેલા જ તળાજાના ભાલાર ગામે 15 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યાની ઘટના બની હતી। એક જ મહિનામાં શિક્ષણ જગતને કલંક લગાડતી આ બીજી ઘટના સામે આવતા વાલીઓ પણ હવે ચિંતામાં મુકાયા છે। એક તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ન રહે તે માટે સરકાર પ્રયાસ કરે છે, બીજી તરફ આવા હિંસક શિક્ષકો વિદ્યાર્થીઓને ઢોર સમજી માર મારી રહ્યા છે। કોણ આપ્યો આ શિક્ષકોને માર મારવાનો અધિકાર? શું આવી રીતે જ શિક્ષણનું સ્તર સુધરશે? શું ટેસ્ટમાં માર્ક ઓછા આવવા એ ગુનો છે? ક્યારે અટકશે આ શિક્ષકના નામે હિંસાવા? અનેક સવાલો હાલ સતાવી રહ્યા છે।